જે આપણે નોટબુક લેવાના છે. થર્ડ, કરંટ, ફોર્થ, સંપ્રદાય, 5, અપાદાન, 6, સંબંધ, 7, સપ્તમી, 8, સંબોધન. હવે કર્તા, તો કર્તામાં કયા કયા પ્રત્યયનો ઉપયોગ થાય છે તે એ, ને અને થી. એ, ને, થી અને એને કોણ પ્રશ્ન પૂછવાથી આપણે વાક્યમાં મૂકી શકીએ છીએ. તમારે એક્ઝામમાં ફક્ત ને ફક્ત વાક્યમાં અનુ અને નામ યોગી મૂકવામાં આવે છે. તમારે ખાલી ને ખાલી ફક્ત મૂકવાનું છે, અહીંયા બીજું કંઈ કરવાનું નથી. પછી સેકન્ડ, કર્મ, તો કર્મમાં ને, ક્યાં, શું. સંપ્રદાનમાં થી, થકી, વડે, દ્વારા, મારફત, તેમાં સાધનની વાત કરવામાં આવી છે. અપાદાનમાં થી, માંથી, પાસેથી, ઉપર, છૂટા પડવાનો ભાવ બતાવે છે. સંબંધમાં નો, ની, નું, નાનો ભાવ બતાવે છે. સપ્તમીમાં માં, ઉપર, પર, તરફ અને સંબોધનમાં હે, ઓ. હવે આ તમારી નોટબુકમાં લખી લેવાનું છે સ્ટુડન્ટ. ના હોય તો પછી હું તમને વિડીયો મોકલે, સ્ક્રીનશોટ પાડીને લખી લેજો. હવે હું 1 by 1 અહીંયા એક્ઝામ્પલ સાથે સમજાવું છું. ફર્સ્ટ છે કર્તા વિભક્તિ. કર્તા એટલે જે કાર્ય કરે છે તે. કર્તા કોને કહીશું? જે કાર્ય કરે છે તેને. તો હવે એ ક્રિયાને આપણે એક્ઝામ્પલ સાથે સમજીશું. ફર્સ્ટ, માતા અહીંયા ફર્સ્ટ, માતા એ બાળકોને જમાડ્યા. તો માતા એ. હવે અહીંયા આ એ જે છે એ વિભક્તિનો પ્રત્યય છે, એ તમારે મૂકવાનું આવશે. અહીંયા કર્તામાં એ બતાવ્યું છે. કોણથી તમારે પ્રશ્ન કરવાનો છે એટલે ઇઝીલી ખબર પડશે કે તમારે શું મૂકવાનું થશે. તો અહીંયા કોણે બાળકોને જમાડ્યા? માતા. તો આ ક્વેશ્ચન કરશો એટલે ખ્યાલ આવી જશે કે તમારે કયો પ્રત્યય અહીંયા મૂકવાનો થશે. તો એ પ્રત્યય મૂકવાનો થશે. દાદા બાળક સાથે, દાદા દાદા બાળક સાથે બાગમાં ગયા. તો અહીંયા કોણ? તો બાળક સાથે કોણ ગયું છે? દાદા. અને આ જે છે એ પ્રત્યય છે અને તમારે મૂકવાનો આવશે. પિતા એ છગનને લાકડી મારી. હવે અહીંયા બે પ્રત્યય આવે છે, એ પણ આવે છે ને પણ આવે છે. અહીંયા બે પ્રત્યય આવે છે, એ અને ને. પિતાએ છગનને લાકડી મારી. કોણે મારી? પિતા એ. તો તરત તમને ખ્યાલ આવી જશે કે મારે કયો પ્રત્યય મૂકવાનો છે. રાજાથી આગળ નહીં ચલાય. અહીંયા થી પ્રત્યય આવે છે. ક્વેશ્ચન પૂછીશું
કોણે આગળ નહીં ચલાય? તો રાજા. તો અહીંયા થી પ્રત્યય અને આ પ્રત્યયો તમારે એક્ઝામમાં મૂકવાના આવશે બેટા, એટલું ખાસ યાદ રાખજો. પ્રત્યય તમારે એક્ઝામમાં મૂકવાના આવશે. ખાલી સેન્ટેન્સ આપેલા હશે, એ સેન્ટેન્સમાં પ્રત્યય આપેલા નહીં હોય. એક્ઝામ્પલ તરીકે માતા બાળકોને જમાડ્યા, તો તમારે એ પ્રત્યય મૂકવાનું કે જે આવતું હોય એ પ્રત્યય મૂકવાનું રહેશે. આ રીતના એક્ઝામમાં 6 માર્ક્સના 12th કોમર્સમાં બોર્ડમાં ક્વેશ્ચન તમારે આવશે. આ એક્ઝામ્પલ પછી તમારી નોટબુક, અને જો નોટબુક લઈને બેઠા હોય તો નોટબુકમાં લખી લેવા. હા, યસ, ને ઓલ્સો પ્રત્યય. હવે સેકન્ડ છે કર્મ. કર્મમાં આપણે ને પ્રત્યય છે. હવે ને પ્રત્યયમાં એક જ વસ્તુને એક જ એક્ઝામ્પલ આપણે સમજવાનું છે. ક્યાં અને શું. અહીંયા કર્મમાં આપણે આવે છે ક્યાં અને શું, એટલે આપણને ખબર પડી જાય કે અહીંયા મારે ને પ્રત્યય મૂકવાનો થશે. હવે અહીંયા મમ્મીએ રીમાને ફૂલ આપ્યું. ક્યાં, ક્યારે, કોને? મમ્મીએ. શું આપ્યું? તો ફૂલ. અને અહીંયા તમારો પ્રત્યય થશે ને. અહીંયા ફૂલ ખાલી તમારા નોલેજ માટે અહીંયા કરવામાં આવ્યું હતું, ખાલી સમજવા માટે કે શું આવ્યું તો ફૂલ. રીમા ને એક્ઝામ્પલમાં મમ્મીએ રીમા ફૂલ આપ્યું, તો તમારે પ્રત્યય મૂકવાનો થાય ત્યારે તમારે પ્રત્યય મૂકવાનો છે કે મમ્મીએ રીમા ને ફૂલ આપ્યું, એટલે તમારો 1 માર્ક ઇઝીલી મળી જાય. ઓકે સ્ટુડન્ટ. હવે આપણે થર્ડ વિભક્તિ છે કરણ વિભક્તિ, અને કરણ વિભક્તિના એક્ઝામ્પલો સમજીશું. સૌથી પહેલા થી. અને એમાં તમારે પ્રશ્ન પૂછવાનો છે સાધન. કોઈ બી વસ્તુ આમાં સાધન વપરાયું હશે એ ખાસ યાદ રાખજો. કરણ વિભક્તિમાં તમારે સાધન વપરાયું હશે, ને સાધન વપરાય તો બેટા તમારે જ્યારે સાધન વસ્તુઓ વપરાઈ હોય ત્યારે તમારે પ્રત્યય મૂકવાનો આવે ત્યારે, અને આ પ્રત્યયો તમારે ખાલી સમજવાના છે. આ પ્રકારોને તમારે કોઈ લેવા દેવા નથી. રમણે કુહાડી ગા કર્યો, અહીંયા મેં પ્રત્યય મૂક્યો નથી, કારણ કે દરેકમાં પ્રત્યય મૂકીશ તો તમે ઇઝીલી સમજી શકશો નહીં. રમણે કુહાડી ગા કર્યો, તો રમણે કુહાડીથી ગા કર્યો, અહીંયા થી પ્રત્યય આવશે. રમણે કુહાડીથી ગા કર્યો. હવે સેકન્ડ આપણે લઈશું કે થકી. તો અહીંયા તમારે રાજાએ મારી પાસે બગીચો સાફ કરાવ્યો છે. રાજાએ મારી થકી બગીચો સાફ કરાવ્યો. તમે ઇઝીલી ના સમજી શકો એટલે મેં અહીંયા સાધન લખ્યું છે. બાકી સાધન ત્યાં એક્ઝામમાં ના મૂક્યું હોય તો આપણને ખ્યાલ આવી જવો જોઈએ કે મારી
કોઈ પણ સાધન વિના બગીચો સાફ કરે નહીં. તો રાજાએ મારી એટલે કુહાડી થકી અથવા કોઈ પણ સાધન વડે બગીચો સાફ કર્યો. થકી એટલે એની હાથમાં વસ્તુ લીધી છે એટલે થકી પ્રત્યય વાપર્યો છે એટલે અહીંયા થકી પ્રત્યય આવે છે. હવે થર્ડ છે વડે. તો સ્ટુડન્ટ અહીંયા રીમા એ સાવરણી વડે કચરો સાફ કર્યો. સાધન કયું છે? સાવરણી. સાધન વપરાયું છે અને અહીંયા કયો પ્રત્યય આવે છે બેટા? વડે. હવે તમારે આવે છે દ્વારા. મમ્મી ચીપિયા દ્વારા રોટલી ઉતારે છે. સાધન આવ્યું. કયું સાધન કયું છે? ચીપિયો. તો અહીંયા દ્વારા. મમ્મીએ ચીપિયા દ્વારા રોટલી ઉતારે છે એટલે દ્વારા અને સાધનમાં આવ્યું દ્વારા. હવે આવ્યું મારફત. ધોનીએ બેટ મારફતે છગ્ગો માર્યો, જીતી ગયા. હવે અહીંયા ધોની તો છે જ. મેં તમને કહ્યું છે કે થર્ડ વિભક્તિમાં સાધન. તો સાધન કયું આવ્યું? બેટ. જ્યારે આ રીતનું આવે ત્યારે આપણે મારફતે એ તમારો શું થયું છે બેટા? પ્રત્યય. તો ધોની એ અને એ પણ અહીંયા પ્રત્યય આવશે. ધોની એ બેટ મારફતે છગ્ગો માર્યો, જીતી ગયા. તો અહીંયા એ અને મારફતે એ બંને પ્રત્યય થશે. હવે આપણે સંપ્રદાય માટે ને આ બંને પ્રત્યયનો ઉપયોગ કરીશું. તો સૌથી પહેલા અહીંયા માટે ને માં આપે છે, આપવું. ક્વેશ્ચન આવશે આપવું. રાજા બ્રાહ્મણોને દાન આપે છે. હવે અહીંયા આપવું એ ક્વેશ્ચન થઈ જાય છે. કોણ આપે છે? રાજા. શું આપે છે? દાન આપે છે. અને અહીંયા પ્રત્યય આપણે મૂક્યો છે ને. હવે આપણે માટે જોઈશું કે અહીંયા મેં પ્રત્યય મૂક્યો નથી. ડોક્ટર દર્દીઓ આખી રાત જાગ્યો. શું આવશે? ડોક્ટર દર્દીઓ આખી રાત જાગ્યો.
આવશે? અહીંયા આવશે માટી અને અહીંયા આપવાની ક્રિયા થઈ છે. કઈ રીતે આપવાની? તો એ દર્દીઓ માટે જે જાગ્યો છે તે, એટલા માટે અહીંયા આવશે માટી. હવે આવ્યા પંચમી વિભક્તિ. અપાદાન. હવે આપણે અપાદાન વિશે સમજીશું. થી માંથી 1 1 લઈશું આપણે. ફર્સ્ટ થી. તો થી માં આપણે એક્ઝામ્પલ લઈશું. અહીંયા રાજેશ ગામડે પસાર થયો. તો અહીંયા શું મૂકીશું આપણે? શું મૂકીશું બેટા? થી. રાજેશ ગામડેથી પસાર થયો એટલે થી પ્રત્યે આવશે. હવે આપણે સેકન્ડ માંથી. અને આ અપાદાનમાં તમારે છૂટા પડવાનો ભાવ બતાવવામાં આવશે. રાજેશ ગામડેથી પસાર થયો એટલે ગયો એટલે છૂટો પડી ગયો. હવે આપણે લઈએ છીએ માંથી. તો માંથી માટે એક એક્ઝામ્પલ જોઈએ. સ્ટુડન્ટ, બિલાડી ઘર બહાર નીકળી. બિલાડી ઘર બહાર નીકળી. કયો પ્રત્યય મૂકીશું? માંથી. ક્યાંથી નીકળી છે? ઘરમાંથી. તો અહીંયા માં પ્રત્યયને છૂટા પડવાનો ભાવ બતાવે છે. બિલાડી અને બહાર નીકળી ગઈ છે એટલે છૂટી પડી ગઈ છે. હવે પાસેથી. છગન તેની બહેન વાટકી લઈ ગયો. તો છગન તેની બહેન પાસેથી વાટકી લઈ ગયો પ્રત્યય થાય છે અને આ પ્રત્યય તમારે મૂકવાનું થશે. હવે આપણે આવીએ છીએ ઉપર. મહેસાણાની બસ કંસારા કોઈ ઉપરથી જાય છે. તો અહીંયા ઉપર જે છે એ તમારો પ્રત્યય આવે છે. ની પ્રત્યય તો છે પણ અહીંયા ઉપર પણ પ્રત્યય આવે છે. હવે નેક્સ્ટ આપણે 5 નંબર ઓવર થઈ ગયો છે. હવે આપણે 6 નંબરની વિભક્તિ જોઈશું. 6 નંબર નો ની નું ના. 6 નંબરમાં નો ની નું ના. which one? એ અને સી બંને પ્રત્યય છે. ઓકે, ઓવર. હવે આવ્યું છઠ્ઠી વિભક્તિ. એમાં આપણે નો ની નું અને ના તેના વિશે જોઈશું બેટા. નો ની નું અને ના. આ જ વિભક્તિમાં એક જ સેન્ટેન્સમાં 3 રીતે પણ તમે સમજી શકશો જો સમજવું હોય તો. કે ફર્સ્ટ નો
રાજાનો દીકરો બાગમાં ગયો, તો નો એ પ્રત્યય છે. હવે ની રાજાની દીકરી બાગમાં ગઈ, તો અહીંયા ફક્ત ની અને દીકરી લખીએ એટલે સેન્ટેન્સ બની જાય. અહીંયા નું તો રાજા દીકરાનું બેગ લઈ બજાર ગયો. સોરી, ગયું લખ્યું છે, ગયો. ઓકે, તો રાજા દીકરાનું બેગ લઈ બજાર ગયો એટલે અહીંયા નું પ્રત્યયનો ઉલ્લેખ થશે અને તમારે લખવાનો રહેશે. હવે ના બહાર ફરવા ગયા. બહુવચનની ક્રિયા જ્યારે બતાવવામાં આવે છે ત્યારે ના શબ્દોનો ઉપયોગ કરવામાં આવે છે. નો મારા ઘરનો બધા જ બહાર ફરવા ગયા. અહીંયા ષષ્ઠી વિભક્તિ તમારી પૂરી થાય છે અને હવે સપ્તમી વિભક્તિ વિશે આપણે અભ્યાસ કરીશું. માં, ઉપર, તરફ. અને એમાં ક્રિયાનું સ્થળ તમને ક્રિયા બતાવવામાં આવી હશે, એટલે ક્રિયા અથવા સ્થળ જે બતાવવામાં આવ્યું હોય એમાં સપ્તમી વિભક્તિનો ઉપયોગ થાય છે. તે સવારના પહોરમાં ચાલવા ગયો. અહીંયા તમને સમય પણ બતાવ્યો છે અને સ્થળ પણ બતાવ્યું છે, કારણ કે બહાર ગયો હશે એટલે કોઈ પણ જગ્યાએ ગયો હશે. તો અહીંયા ના અને માં એ બંને, ના અને માં બંને પ્રત્યય આવે છે કે તે સવારના પહોરમાં ચાલવા ગયો. ઉપર, ઉપર વિશે આપણે સમજી ગયા છીએ, હું ફરીથી એક્ઝામ્પલ નથી આપતી. હવે તરફ. અમદાવાદની બસ અંબાજી તરફ સવારે 8 વાગે જાય છે. સમય અને ક્રિયા બંને બતાવી છે. તો અહીંયા ની એ તમારો પ્રત્યય છે અને તરફ એ પણ તમારો પ્રત્યય છે. ની અને તરફ, એ તરફ જે છે એ આપણે સપ્તમી વિભક્તિમાં વપરાય છે. આ રીતે મૂકવાનું થશે. કોઈ પણ સ્ટેશન બતાવ્યું હોય, ક્રિયા બતાવી હોય કે સમય બતાવ્યો હોય ત્યારે. અને હવે લાસ્ટ અષ્ટમી વિભક્તિ તમારી જે છે સંબોધન. તેના વિશે આપણે હવે અભ્યાસ કરીએ. તો અષ્ટમી વિભક્તિમાં સંબોધનમાં આપણે જોઈશું બેટા હે ઓ. હે પ્રભુ
મને વરદાન આપ. હે પ્રભુ મને વરદાન આપ. તો તમારે એક્ઝામમાં પૂછ્યું છે પ્રભુ મને વરદાન આપ, તો તમારે લખવાનું રહેશે હે. હવે ઓ. અહીંયા ભાઈઓ તમે મને મદદ કરશો, તો ઓ એ પ્રત્યે જે આવ્યો છે તે છે વિભક્તિનો પ્રત્યય, અષ્ટમી વિભક્તિ. ભાઈઓ તમે મને મદદ કરશો. આ રીતનું અહીંયા લાસ્ટ એક્ઝામ્પલ અહીંયા પૂરું થાય છે. અનુ અને નામયોગીના તમારા દરેક પ્રકારના એક્ઝામ્પલો પૂરા થયા છે. અનુ નામયોગી વિભક્તિના પ્રત્યયો ફક્ત ને ફક્ત તમારે પ્રત્યય મૂકવાનો આવશે. તમારે બીજું કશું જ કરવાનું નથી. આ બધા પ્રકારો ખાલી તમારે સમજવા માટે જ હતા, ફક્ત ને ફક્ત માઇન્ડમાં રાખવા માટે. બાકી તમારે વિભક્તિના પ્રત્યયો કયા મૂકી શકાય અને ક્યારે કયા પ્રત્યયનો ઉપયોગ કરવો એ માટે થઈ અને આપણે સમજ્યા હતા. આ તમારે ખાસ યાદ રાખવાનું છે, તમારી નોટબુકમાં લખી લેવાનું છે. અહીંયા આપણે મીટિંગ ઓવર કરીએ છીએ. સ્ટુડન્ટ એની કન્ફ્યુઝન? સ્ટુડન્ટ સર ગીત કરે ઓપન કરો તો. No, ma'am. Yes, ma'am. No, ma'am. No, madam. Okay, all are speak. Are you understand, beta? Yes. Students? Yes, yes. Yes, No, madam. no. Yes, ma'am. Problem? Yes, ma'am. Okay, okay. તમારી નોટબુકમાં લખી લેજો. ગર્લ્સનો મને અવાજ નથી આવતો બેટા. ગર્લ્સ સ્પીક. આર યુ અન્ડરસ્ટેન્ડ? ગર્લ્સ? Yes, ma'am. Okay, done. Lecture over.